હાય મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં થશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો આજે આપણો વ્લોગ ચાલુ કર્યો છે ચાર વાગે. તો ઘણા બધા દિવસ થઈ ગયા આપણે વાડીએ નથી ગયા, તો આજે જવાનું છે ફરીથી એકવાર વાડીએ. જોઈએ કે અહીંયા શું અપડેટમાં છે. ઓલી પર તો રોજડાની એ બધું હતું, તો ગવારની એવું ખાઈ ગયા હતા. આખે જઈએ અને જોઈએ કે શું ફેર છે, અથવા તો કપા કેવડો થઈ ગયો ને એ બધું આપણે ત્યાં જઈને જાણીએ. તો મિત્રો, તો હવે હું આવી ગયો છું વાડીએ કારણ કે પહોંચવામાં રસ્તો થોડો ખરાબ છે અને આપણે ગાડી જે મારી BMW છે એ અહીંને મૂકી દેવી પડશે, કેમ કે અહીંથી પછી જવું પડશે મારે હાલીને. તો કેમ કે અહીં કારણ થોડોક રસ્તામાં કીચડ બહુ છે, તો અહીંથી ને જઈશું હાલીને. આ બધું કીચડ તો જો યાર, જો આમાં ગાડી કાઢું તો ગાડી પકડી જાય, એટલા માટે થોડુંક હાલીને જવું જ સારું. તો મિત્રો, હવે રસ્તો તો ઠેઠ સુધી ખરાબ જ છે, બધે પાણી ભરેલું જ છે, તો અહીંથી ને હવે જવું પડશે કોકના ખેતર હોરા, કારણ કે આની નીચે થઈને જવું પડશે. ના, અમારે હાલે એવું નથી, ગારો છે ને એટલે. કોકના ખેતર હોરા જવું પડશે હવે. અહીંયા ચેડી બનાવેલું છે. હું તો જો કે ઘણા દિવસથી આવ્યો તો નથી, પણ તોય જે આજ ઘરે હતો તો મેં તું કાંટો મારતો આવું. ગાઈસ, તો હવે હું વાડીએ પહોંચી ગયો છું અને કપા થઈ ગયો છે મોટો. તમે જોઈ શકો છો કે હું જ્યારે ઓલી ફેર આવ્યો ત્યારે હતો સાવ નાનો, અને અત્યારે થઈ ગયો છે ઘણો બધો મોટો. અને થોડુંક તકલીફ છે, દવા છાંટી દીધી છે કે આ જે પાંદડા છે એ કોકડું વળી જાય, એટલે એને કોકડ કહેવાય. જો આવી રીતના થઈ જાય. તો કે પપ્પાએ દવા છાંટી દીધી છે, તો એ થઈ જશે ઠીક, અને જો નહીં થાય તો બીજી વખત છાંટવી પડશે. અને કપા થઈ ગયો છે આવડો. તો મિત્રો, હવે આપણે જઈએ આગળ અને જોઈ કે ઓલું ગવાર, ભીંડો, રીંગણી આ બધું વસ્તુ કે થઈ છે કે નહીં. જો કે પપ્પા તો ભીંડો ઉતારી લાવે છે ઘરે, પણ ગવાર હજી લગી કોઈ દિવસ લાયા નથી. તો જોઈએ. પણ અહીંયા રોજડા આવી ગયેલા લાગે છે. કપા થઈ ગયો એકદમ મસ્ત મિત્રો. જો ઝીંડવા પણ આવી ગયા. આ ઝીંડવા રહ્યા ને એ મિત્રો લગભગ આપણે નવરાત્રિ લગીનમાં તો થઈ જશે, બને ત્યાં સુધીનો મને ખ્યાલ છે. ત્યાં એવું લાગે છે કે નવરાત્રિ સુધીમાં થઈ જશે, બાકી દિવાળીએ તો પાક્કું. તે વખતે તો વીણે એવો ફાઇનલી થઈ જ જશે. તો મિત્રો, જે આપણે ઓલી ફેર જે મગ હતા એ મગનો એક પણ છોડો દેખાતો નથી. અને આપણે ઓલી ફેર તમને યાદ હોય તો વિડીયોની અંદર ના જોયો તો જોઈ લેજો કે મગના છોડો બહુ મસ્ત હતા અને આપણે ખાધી પણ તે હતી. તો હવે જઈએ ગવારને એ બધું કેવું છે વિડીયોની અંદર કન્ટિન્યુ. તો મિત્રો, હવે હું પહોંચી ગયો છું ભીંડાના છોડ પાસે. ભીંડો છે મસ્ત, એકદમ મસ્ત, જોરદાર. શીંગું પણ ઉતરતી છે, થઈ ગયો છે મોટો. જો કે પપ્પા ઘરે લાવે જ છે, પણ તોય તેમ. આ કાચી શીંગું કોને ભાવે? મને તો ભાવે રુચિ. મિત્રો, તો તમને કોઈને ભીંડાની કાચી શીંગ ભાવે? મને તો ભાવે, કારણ કે આ ખાવાની બહુ મજા આવે, પૂણી હોય ને. જોઈ લેવી હવે ગવાર કેવો થયો છે. કાકડીનો વેલો પણ છે, આવી રહ્યો, પણ કાકડી નથી લાગતી. ગવાર, રીંગણી
આ વસ્તુ રહી લગભગ શિયાળામાં આપણને ખાવા મળશે, ગવારની એ બધું એવું લાગે છે આમ જોતા. અને ભીંડાની સિંગ એકદમ મસ્ત હતી હો મિત્રો, બીજી ખાવી પડશે, તોડી લઉં. મજા આવી. ચોળી એ શિયાળામાં જ થશે હવે. તો મિત્રો હવે હું પહોંચી ગયો છું રૂમ પાસે, કારણ કે અહીંયા કુંડી બનાવવાનું કહેતા હતા, ઓલફેર માપને એવું લેતા હતા, ઢાળીઓ બનાવવાનું કહેતા હતા. તો આપણે જોઈ લઈએ છે કે નહીં. થોડુંક વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. આપણે રૂમ છે તો હોલ બનાવેલો જ છે, તો કાંઈ તકલીફ નથી. મિત્રો અહીંયા બનાવી નાખી છે કુંડી, જે નાનો આમ તો હોજ કહી શકાય, પાણીની ટાંકી. તો હવે આપણે ત્યાં જઈને જોઈ લેવી કેટલું ઊંડું છે. અને હું તો અહીંયા ઘણા ટાઈમથી આવ્યો જ નથી, આ બધું તો નવું જ લાગે છે મને તો. ઘણું ઊંડું છે હો મિત્રો, પાણી ભર્યું છે. આ અમારે જ્યારે કપાસ વીણની સિઝન હોય ને ત્યારે અહીંયા અમારે દાળિયાને એવું લાવે કે બહાર ગામથી આવે તો એમને પાણી ભરવામાં તકલીફ ન પડે એટલા માટે બનાવેલી છે. અને કપા આખામાં એકદમ મસ્ત છે મિત્રો. તો હું ઘણા ટાઈમથી આવ્યો નથી ને, તો થોડુંક નવું નવું લાગે છે. ને આ બાજુ જો ફૂલ, આ કણચી, જાસૂદના ફૂલ, હરગો, ફૂલે આવવા માંડ્યા જાસૂદને. તો ગાઈસ આ બાજુ છે એ બધું જાસૂદને એ બધું હતું. અને અહીંયા લીંબુડી છે, અહીંયા બધું વસ્તુ પડી છે. પછી અહીંયા ખજૂરી છે કે નાળિયેરી ખબર નથી, એક અહીંયા ઝાડ લગાવેલું છે. અને અહીંયા છે કપાસ ભરવા માટેનો હોલ. આપણી વાડીએ કાંઈ તકલીફ નથી મિત્રો. હવે તો લગભગ બધું થઈ ગયું છે કમ્પ્લીટ, કે પાણીનો હોજ, અહીંયા કપાસ ભરવા માટે હોલ. એક જ તકલીફ છે, કપાસ વીણવાના દાળિયા મળી જાય એટલે બસ. તો હવે આપણે જઈશું ધાબા ઉપર, જોઈ ઘડીક પવનની મજા માણીએ. મિત્રો મેં ઓલ ફેર પણ કીધું હતું અને આ ફેર પણ કહું છું કે વાડીએ જવું કોને કોને ગમે. ધાબુ તે બહુ મસ્ત હો મિત્રો, અહીંયા જગ્યા ફૂલ. મારું ટ્રાયપોડ અહીંથી નજારો લાગે એકદમ મસ્ત મિત્રો, લીલું છમ. મિત્રો વાડીની જે મજા છે ને એ તો બીજે ક્યાંય ન આવે. ગમે ત્યાં જાઓ તો વાડી જેવી તો મજા ન જ આવે, કેમ કે વાડી આમ ખુલ્લી હવા, કેવો મસ્ત પવન આવતો હોય, તો મજા આમ અલગ જ અનેરો આનંદ મળે એમ. મિત્રો તે પવન આવવા માંડ્યો છે એકદમ મસ્ત, અને સૂર્યનારાયણ ભગવાન આથમી ગયા છે. તો હવે આપણે જઈશું ઘરે. અને જોવા જઈએ તો વાગ્યા બહુ ઝાઝા તો નહીં હોય, 5:38 થઈ ગયું. તો જોકે આ વાદળને લીધે થઈને સૂર્યનારાયણ નહીં દેખાતા હોય, વરસાદ આવે એવું થાય એવું. અને આપણે બનાવી લીધી 2-3 રીલ વસ્તુ. તો આ છે પાવર બેંક, પછી આ છે આપણે મોબાઈલ રાખવાનું, એક મોબાઈલ, પછી બસ બીજું તો કંઈ છે નહીં, બસ એક ચશ્મા. 2-3 રીલો બનાવી લીધી છે. અને હવે ઘર બાજુ જઈશું મિત્રો. તો હવે થઈ જશું ચાલતો ઘર બાજુ, કેમ કે ટાઈમ થઈ જશે એટલે ઘરે તો જવું જ પડશે. અને આ ફેર તો કાંઈ રોજડા કે એવું કંઈ કપાસમાં નુકસાન કે એવું કંઈ હતું નહીં. ઓલ ફેર તો ગવારની એવું ખાઈ ગયા હતા એટલે થોડુંક ધ્યાન રાખે એવું હતું.
આટલામાં તો થોડુંક આપણે તકલીફ જો હોય તો એક ઓલું શું કહેવાય કે ભૂંદડા ખોજેલું હતું, પણ એ તો કાંઈ થાય નહીં, ખાલી જમીનમાં ખાડા ગાળે. જો કપાસને એવું બગાડશે તો આવવું પડશે વાડીએ, અને હવે અહીંથી જવું પડશે હાલીને, કેમ કે આપણું બાઇક તો પડ્યું છે દૂર. બાઇક નહીં પણ આપણે BMW, સોરી, અહીંયા પડી છે લારી. એમાં 2-3 દી પપ્પાએ દવા છાંટી, એટલા માટે અહીંયા પડ્યું છે. અને હવે જતું રહેવાનું છે આપણે ઘરે. તો હવે આ રસ્તે તો થોડીક વાર લાગશે. અહીંથી નવો રસ્તો પાડી દેવી, બીજા રસ્તો આપણો આમથી નામ જેમ કપાસના ખાલા દેખાય એમ ચાલવાનું બાયપાસ. ઓલા રસ્તેથી તો થોડુંક છેટું પડે એવું છે, એટલે આપણે અહીંથી સોરા. કપા બહુ મસ્ત છે. આ પણ છે બીજાનો, આપણો નથી, પણ બહુ મસ્ત. હવે હું પહોંચી ગયો છું મારી BMW પાસે. ચાવી કાઢ લેવી, ચાલુ કરીને ઓટો સ્ટાર્ટ. મિત્રો તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 6 અને ચાર્જિંગ પણ ઓછું છે. તો આપણે આજનો વ્લોગ આટલો જ તે. મળીએ નવા